અમારે જે 15 તારીખે પોલીસની એક્ઝામ હતી એમાં અમને અમારા ગોપાલ સાહેબ અમારા માટે 4 ટ્રાવેલ્સો કરી હતી। એમાં છોકરા અને છોકરીઓની અલગ અલગ હતી। એમાં અમે 3 વાગે અહીંથી સુરત જવા નીકળ્યા હતા। સુરતમાં અમે 1 વાગે એવા પહોંચી ગયેલા। તો છોકરા માટે અને છોકરીઓ માટે રહેવાની અમારા જે રાઠવા પોલીસ છે તે અમારા માટે વ્યવસ્થા કરેલી હતી। સવારમાં અમને ડેપો છોડ્યા હતા। ડેપોથી અમે પોતપોતાના સેન્ટર પર જ ગયા અને જે અમે જય હિન્દ જય ભારત। આજે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ હતી। એના માટે ગઈકાલે છોટાઉદેપુરથી અંદાજે 1500ની આસપાસ વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા ગયા હતા। એના માટે અમે અહીંયા બસની વ્યવસ્થા માટે વાત કરી હતી। બસની વ્યવસ્થા બી થઈ અને સ્પેશિયલી 4 લક્ઝરી અહીંથી મોકલવામાં આવી હતી। એમાં 400ની ઉપર છોકરા ગયા એક્ઝામ આપવા માટે ગયા અને આજે રિટર્ન થયા છે। અને છોકરાનેથી જાણવા મળ્યું કે ત્યાં સુરતમાં જે રાઠવા પોલીસવાળા છે ભાઈઓ ખૂબ સારી વ્યવસ્થા કરી હતી અને રહેવા અને એમને ફરી આપણે સ્ટેશન સુધી એક્ઝામ આપીને ફરી આવવા માટેની વ્યવસ્થા કરેલી હતી। અને આજે છોકરા આવ્યા છે અને પેપર ખૂબ સારું ગયું છે એવું જાણવા મળ્યું છે। જય હિન્દ જય ભારત।